આજે આપણે ધોરણ 10માં સ્વાધ્યાય 7.2 એનો દાખલા નંબર 3 છે શીખવાના છે. એની અંદર કહે છે તમારી શાળાના લંબચોરસ આકારના મેદાન ABCDમાં રમતગમત દિવસની પ્રવૃત્તિઓ યોજાયેલ છે. હવે અહીંયા આપણને બાજુમાં જોઈ શકીએ છીએ કે આકૃતિ આપણને A, B, C અને D એવો કંઈક લંબચોરસ છે આપેલો છે અને એની અંદર છે એ રમતગમતની પ્રવૃત્તિ યોજાય છે એવું આપણને કહે છે. હવે આગળ વાત કરે છે કે ચોક પાવડરની મદદથી 1 મીટરના અંતરે રેખાઓ દોરેલી છે. એટલે અહીંયા જે ઊભી રેખા જે દોરેલી છે એ બધી રેખાઓ વચ્ચેનું અંતર કેટલું છે? 1 છે. એટલે પેલું 1 હશે, પાછું 1 આવ્યું એટલે 1 ને 1 2 થઈ ગયું, પાછું 1 આવ્યું એટલે અહીંયા ટોટલ છે 3 થઈ ગયું. સેમ રીતે પછી આગળ 4, 5, 6, 7, 8, 9 અને 10 એ રીતે 10 છે એ લાઈન છે અહીંયા દોરેલી છે અને બધી લાઈન વચ્ચેનું અંતર કેટલું છે? 1 છે. એટલે ઇન શોર્ટ આપણે એક્સ અક્ષ અને વાય અક્ષ દોરીએ છીએ એના જેવું થઈ ગયું કે ભાઈ એક્સ અક્ષ આખી દોરી છે અને એની ઉપર છે એ ઊભી લાઈન દોરી છે એટલે વાય અક્ષ જેવું દોર્યું છે અને એ બધાના અહીંયા માપ છે આપણને 1 છે આપેલા છે. ચલો હવે આગળ જોઈએ તો હવે આગળ આપણને વાત કરે છે કે આકૃતિ 7.12માં દર્શાવ્યા અનુસાર AD પર પ્રત્યેક 1 મીટરના અંતરે હોય તેવા 100 ફૂલના કુંડા મૂક્યા છે. કે હવે અહીંયા AD ઉપર મૂકેલા છે કે ભાઈ AD એટલે આ લાઈન થઈ, મીન્સ કે ભાઈ આ લાઈન ઉપર શું કર્યું છે તો કે કુંડા મૂકેલા છે. કેવી રીતે મૂકેલા છે? તો જેમ અહીંયા લાઈન હતી એવી રીતે 1 મીટરના અંતરે કુંડા છે. એટલે પહેલું કુંડું બીજા મીટરે, બીજું કુંડું ત્રીજા મીટરે, ત્રીજું, ચોથું, પાંચમું, આવી રીતે કેટલા કુંડા મૂક્યા છે તો કે કુલ ટોટલ છેલ્લે સુધીમાં 100 કુંડા મૂકેલા છે. ચલો હવે આગળ કહે છે કે નિહારિકા બીજી હરોળમાં દોડે છે. ચલો હવે અહીંયા આપણે થોડુંક સમજી લઈએ કે ભાઈ કોઈ એક વ્યક્તિ એનું નામ છે નિહારિકા. હવે એ શું કરે છે? બીજી હરોળ મતલબ કે આ જે બીજી લાઈન છે ને એની અંદર છે એ દોડે છે. ધ્યાનથી જોઈએ કે ભાઈ આ છે એ એક્સ અક્ષ લઈએ અને અહીંયા વાય અક્ષ લઈએ તો હવે એક્સ અક્ષનો યામ કયો થશે તો કે બીજી લાઈનમાં દોડે છે એનો એક્સ યામ છે એ 2 થશે. ચલો હવે વાય યામ માટે આગળ આપણને કહે છે કે તેણે ADનું 1/4 ભાગનું અંતર કાપ્યું છે. કે ભાઈ AD છે કેટલું તો કે 100 છે અને એનું 1/4 એટલે 100 ગુણ્યા 1/4 અને 100 ને 4 વડે ભાગી નાખે એટલે 25 ચોક 100 એટલે અહીંયા વાય યામ છે એ આપણને કેટલા મળે છે? 25 મળે છે. એટલે આવી રીતે છે આપણને પહેલી જે વ્યક્તિ નિહારિકા એ કઈ જગ્યાએ છે એનું એક્ઝેક્ટ આપણને માપ મળ્યું. પછી આગળ કહે છે કે અને ત્યાં લીલો કલરનો ધ્વજ છે એ ફરકાવે છે. એટલે કે ભાઈ અહીંયા જઈને શું કરે છે તો કે લીલા કલરનો ધ્વજ છે એ ફરકાવે છે. ચલો હવે આગળ વાત કરે છે પ્રીત બીજી વ્યક્તિ આવી 8મી હરોળમાં દોડે છે. એટલે અહીંયા બીજી વ્યક્તિ આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ કઈ લાઈનમાં દોડે છે તો કે 8મી લાઈનમાં દોડે છે. એટલે એક્સ યામ કેટલો થઈ ગયો? 8. હવે આગળ વાત કરે છે કે તેણે ADનું 1/5 ભાગનું અંતર કાપ્યું છે. AD આખું આગળના દાખલાની જેમ 100 અને એનું 1/5મું અંતર કાપેલું છે એટલે 1/5 આપણે ગુણાકારમાં લઈ લઈએ, 100 ને 5 વડે ભાગી નાખીએ એટલે કેટલા આવશે? 20. એટલે કે એનો 20 કુંડા સુધી પહોંચે છે. પછી આગળ વાત કરે છે કે ત્યાં લાલ કલરનો ધ્વજ છે એ ફરકાવે છે. એટલે કે ભાઈ અહીંયા લાલ કલરનો ધ્વજ છે એ ફરકાવશે. પછી કહે છે કે ભાઈ આ બંને ધ્વજ વચ્ચેનું અંતર કેટલું હશે? એટલે કે અહીંયા માની લઈએ કે ભાઈ આ જે પહેલી વ્યક્તિ છે નિહારિકા એને આપણે N બિંદુ કહી દઈએ, બીજી વ્યક્તિ જે પ્રીત છે એને આપણે P બિંદુ કહી દઈએ. તો આ બંને બિંદુઓ વચ્ચેનું અંતર છે આપણે શોધવાનું છે. એટલે સિમ્પલ અંતર સૂત્ર આપણે વાપરશું. પછી આગળ કહે છે કે જો રશ્મિ એ આ બંને ધ્વજને જોડતા રેખાખંડના મધ્ય બિંદુ પર વાદળી કલરનો ધ્વજ ફરકાવે તો તે ધ્વજને ક્યાં ફરકાવશે? એટલે કે ભાઈ બેને જોડતો જે રેખાખંડ જે આપણે હમણાં દોર્યો એમાં એક્ઝેક્ટ વચ્ચેના ભાગમાં ત્રીજી વ્યક્તિ આવી રશ્મિ, એટલે અહીંયા R બિંદુ વડે દર્શાવીએ. એ શું કરે છે તો કે વાદળી ધ્વજ છે ફરકાવે છે. તો એ કઈ જગ્યા હશે એના યામ આપણે શોધવાના છે. એટલે કે આપણને ઇન શોર્ટ અહીંયા 2 પ્રશ્નો પૂછ્યા. ભલે દાખલાની રકમ ખૂબ જ લાંબી લાગે છે પણ આપણને સિમ્પલ 2 પ્રશ્ન પૂછે છે કે ભાઈ પહેલી વ્યક્તિ અહીંયા N ઉપર છે, બીજી વ્યક્તિ P ઉપર છે તો આ 2 વચ્ચેનું અંતર શોધો. બીજો પ્રશ્ન તો કે આ બેનું જે મધ્ય બિંદુ છે કારણ કે એક્ઝેક્ટ વચ્ચે છે તો એ બેનું મધ્ય બિંદુ પણ શોધો. એટલે આવી રીતે જે 2 પ્રશ્ન પૂછે છે એ 2 પ્રશ્નના જવાબ આપણે ગોતવાના છે.
ચલો હવે અહીંયા આપણને કોઈ જ બિંદુના યામ આપેલા નથી, ખાલી વર્ણનાત્મક માહિતી આપેલી છે. એટલે જે આપણે બિંદુના યામ ગોત્યા એ અહીંયા લખીએ ઉકેલમાં. પહેલી વ્યક્તિ માટે લખીએ. પહેલી વ્યક્તિ કોણ હતી? નિહારિકા. એટલે નિહારિકા માટે લખીએ નિહારિકા માટે. નિહારિકા કઈ લાઈનમાં દોડે છે? તો કે બીજી હરોળમાં. એટલે લખીએ નિહારિકા બીજી હરોળમાં દોડે છે. તેથી x યામ બરાબર 2. હવે y યામ માટે AD નો કેટલામાં ભાગનું અંતર કાપે છે? ચોથા ભાગનું. એટલે એના માટે લખીએ કે નિહારિકા AD નું 1/4 ભાગનું અંતર કાપે છે. તેથી y યામ બરાબર આખો ભાગ કેટલો છે? તો કે અહીંયા AD નો આવશે. એટલે ઉતાવળમાં અહીંયા એ લખાઈ ગયું, આપણે ત્યાં AD કરી દઈએ. અને AD છે કેટલું? તો કે 100 છે. એટલે અહીંયા 100 ગુણ્યા 1/4 અને 1/4 વડે ભાગ કરી દઈશું એટલે આપણને મળશે 25. તેથી અહીંયા 25 મીટર છે મળ્યું. ચલો y યામ છે એ આપણને 25 મળ્યા. ચલો હવે આ બંનેને આપણે ભેગા કરી દઈએ. તેથી નિહારિકા જે બિંદુ પર છે તે બિંદુના યામ કયા થશે? તો કે આપણે નિહારિકા છે એટલે આપણે n કહી દઈએ. એટલે એનો યામ x યામ થશે 2 અને y યામ થશે 25. યસ, એટલે આવી રીતે છે આપણને પહેલા વ્યક્તિના બિંદુના યામ મળ્યા. ચલો હવે બીજી વ્યક્તિ માટે આપણે લઈ લઈએ. બીજી વ્યક્તિ કોણ છે? પ્રીત. તો એના માટે આપણે લખીએ પ્રીત માટે ચલો પ્રીત માટે શું છે? તો કે આપણને કહે છે કે ભાઈ અહીંયા કઈ હરોળમાં દોડે છે? તો કે પ્રીત છે એ 8મી હરોળમાં છે દોડે છે. એટલે એનો x યામ છે 8 થશે. એટલે લખીએ કે ભાઈ પ્રીત 8મી હરોળમાં દોડે છે. તેથી એનો x યામ બરાબર 8. ચલો હવે y યામ માટે પ્રીત એ AD નું કેટલામાં ભાગનું અંતર કાપે છે? તો અહીંયા આપણે વાત કરે છે કે 1/5 ભાગનું અંતર કાપે છે. એટલે લખીએ કે ભાઈ પ્રીત AD નું 1/5 ભાગનું અંતર કાપે છે. તેથી y યામ બરાબર આખો ભાગ. તો કે 100 અને 1/5 અંતર કાપે છે એટલે આપણે 1/5 વડે ગુણી દઈએ અને 100 ને 5 વડે ભાગશું એટલે મળશે 20. તેથી y યામ મળ્યો 20. તેથી પ્રીત જે બિંદુ પર છે તે બિંદુના યામ અને એ પ્રીત છે એટલે અહીંયા આપણે P નામ આપી દઈએ કે ભાઈ એ બિંદુના યામ કયા થશે? તો કે x યામ 8 અને y યામ છે 20. ચલો હવે આપણને આગળ કહે છે શું? તો કે આપણને 2 પ્રશ્નો પૂછ્યા તમને આગળ સમજ્યો મુજબ. તો કે આ જે બંને બિંદુઓ છે P અને N, આ બંને બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું હતું. યસ, તો એટલે નિહારિકા અને પ્રીત વચ્ચેનું અંતર આપણે શોધી લઈએ. એટલે અંતર સૂત્ર પરથી
અને અહીંયા આપણે આકૃતિ દોરેલા આપણને ખબર પડે કે ભાઈ અહીંયા નિહારિકા છે અને અહીંયા પ્રીત છે. નિહારિકાના યામ કયા મળ્યા? તો XM 2 અને YM મળ્યા આપણને 25. જ્યારે પ્રીતના XM 8 અને YM 20. ચલો પહેલું જે બિંદુ છે એને આપણે x1 y1 કહી દઈએ, બીજા બિંદુને આપણે x2 y2 કહી દઈએ અને અંતર સૂત્ર યાદ કરીએ. એટલે NP વચ્ચેનું અંતર બરાબર વર્ગમૂળમાં x2 માઇનસ x1 આખાનો વર્ગ પ્લસ y2 માઇનસ y1 આખાનો વર્ગ. કિંમત મૂકી દઈએ. વર્ગમૂળની અંદર x2 તો કે x2 છે 8 એટલે અહીંયા 8 માઇનસ x1 તો કે 2 છે એટલે અહીંયા માઇનસ 2 આખાનો વર્ગ પ્લસ y2 તો કે 20 માઇનસ y1 એટલે અહીંયા 25 આખાનો વર્ગ એટલે અહીંયા 20 માઇનસ 25 આખાનો વર્ગ થશે. ચલો હવે 8માંથી આપણે 2 બાદ કરી દઈએ એટલે આપણને મળશે 6નો વર્ગ પ્લસ 20માંથી 25 બાદ કરીએ. જનરલી 20માંથી 25 ન જાય, ઊંધો કરીએ, નિશાની પછી 25ને મૂકી દઈશું. 25માંથી 20 બાદ કરીએ એટલે 5 અને નિશાની માઇનસ એટલે માઇનસ 5 એનો વર્ગ. ચલો વર્ગમૂળની અંદર 36 36 6નો વર્ગ 36 પ્લસ માઇનસ 5નો વર્ગ એટલે માઇનસ 5 ગુણ્યા માઇનસ 5 બે વખત માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને 5 ગુણ્યા 5 એટલે 25. એટલે અહીંયા 36 પ્લસ 25 એ બંનેનો સરવાળો કરી દઈએ. ધારો કે એકમનો સરવાળો કરી એટલે 6 ને 5 11 એનો એકડો વધી પડે 1 3 ને 1 4 4 ને 2 6. એટલે અહીંયા N અને P વચ્ચેનું જે અંતર છે એ મળ્યું વર્ગમૂળમાં 61 મીટર. તેથી અહીંયા લખીએ કે ભાઈ એક પ્રશ્નનો જવાબ આપણને મળ્યો. તેથી નિહારિકા અને પ્રીત વચ્ચેનું અંતર વર્ગમૂળમાં 61 મીટર મળે છે. એટલે એક પ્રશ્ન અહીંયા પૂરો થયો. બીજા પ્રશ્નમાં એવું કહે છે કે ત્રીજી વ્યક્તિ આવે છે રશ્મિ. એ શું કરે છે? તો કે અહીંયા N અને P ની એક્ઝેક્ટ વચ્ચેના ભાગમાં વાદળી કલરનો ધ્વજ ફરકાવે છે. તો હવે અહીંયા આપણે આ જ વસ્તુ છે એને અહીંયા પાછી લખીએ. કે ભાઈ અહીંયા પાછા N અને P બે બિંદુઓ લઈ લીધા અને એની એક્ઝેક્ટ વચ્ચે રશ્મિ આવે છે. તો હવે એક્ઝેક્ટ વચ્ચે છે તો આપણે મધ્ય બિંદુ શોધવાનું થાય. એટલે આપણે મધ્ય બિંદુના યામ શોધીએ. એટલે કે R ના યામ પહેલાં તો લખીએ કે N અને P ની વચ્ચે રશ્મિ શું કરે છે? તો કે વાદળી ધ્વજ ફરકાવે છે. વાદળી ધ્વજ ફરકાવે છે. તેથી R ના યામ બરાબર શું થશે? તો કે x1 પ્લસ x2 ભાગ્યા 2 અને y1 પ્લસ y2 ભાગ્યા 2. ચલો x1 ની કિંમત આપણે લખી નાખીએ ઉપરથી જ જોઈને કે ભાઈ x1 ની કિંમત છે 2 પ્લસ x2 ની કિંમત છે 8 ભાગ્યા 2. y1 25 પ્લસ y2 એટલે અહીંયા 20 ભાગ્યા 2. ચલો હવે 8 અને 2 તો કે 10 ભાગ્યા 2 અને 25 અને 20 એટલે 45 ભાગ્યા 2. ચલો 10 ને 2 વડે ભાગી નાખીએ એટલે 5. 45 ને આપણે 2 વડે ભાગીએ એટલે 2 દુ 4. પાછા અહીં 5 એટલે 2 દુ 4 અને 1 વધશે એટલે 5 વધશે. એટલે ધારો કે અહીંયા ભાગાકાર કરીએ ન ખ્યાલ આવે તો 2 દુ 4 0 ઉપરથી ઉતાર 5 પાછા 2 દુ 4. હવે અહીંયા 1 વધે છે ઉપરથી ઉતારવા માટે કાંઈ છે નહીં, પોઈન્ટ મૂકી 0 ઉતારીએ એટલે 2 પંચા 10. એટલે આપણે જે અહીંયા ભાગાકાર છે એનો જવાબ આવશે 22.5. એટલે અહીંયા જે બિંદુના યામ છે એ R ના યામ કયા મળ્યા? તો કે x યામ મળ્યો 5 અને y યામ છે 22.5. તેથી આપણે બીજા પ્રશ્નનો જવાબ પણ મળી ગયો કે ભાઈ તેથી રશ્મિ જોઈ લે એકવાર નામ કે રશ્મિ જગ્યાએ રશ્મિકા છે એટલે કે અહીંયા ઓકે રશ્મિ જ છે. એટલે અહીંયા રશ્મિ એ R ઓફ 5 અને 22.5 બિંદુ પર વાદળી ધ્વજ
ફરકાવશે. યસ, એટલે અહીંયા દાખલો છે એ પૂર્ણ થયો. થેન્ક યુ.